કટ કરી દીધું કટ અવાજ આવ્યો હા નસ ચડી ગઈ આ અમારી બાઈ દેશી છે શું કરી છે શું પ્રોગ્રામ છે સેન્ડવિચ હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે 11:30 અને હું થોડીક ફ્રી થઈ ગઈ છું નાસ્તો કરવાનો બાકી છે અને અહીંયા જો બ્લેન્કેટ હજી પડ્યા છે કામ આ મારી રૂમમાં પડ્યું છે બાકીનું બહાર બધું થઈ ગયું કચરા પોતા વાસણ એટલું જેડ થઈ ગયું છે ને ગટ્ટુ રમે છે તો ચલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી કપડાં જો બહાર સુકાય છે સુકાઈ ગયા હોય ને એટલા લઈ લઈએ તો નાસ્તો કરવા બેસી ગઈ છું થોડુંક ફરસાણ લીધું છે ગરમા ગરમ રોટલી લીધી છે ને ચા ઈ ઘઉં જાડો ઓલો ભાખરીનું કેમ દળવું હોય ઓલો ભાખરીનું ને આપણે લાડવા બનાવવો ને કેમ જાડું દળવું હોય એવું જ હતું ઈ આની રોટલી સારી થઈ કુણી હવાર બનાવી કેમ ટિફિન કેમ થયું થઈ ગયું અરે વાહ મારા દીકરો તો જો કપડા કબાટમાંથી મેં કાઢ્યા છે કેટલો મોટો ઢગલો છે વાત જવા દે હું આમાં વિચારું છું હકેલીને તો મારે કલાક દોઢ કલાક વહી જાય આમાંથી ને વધારાના કાઢી નાખવાના છે જો કે હું પહેરું જ છું પણ મને જે મજા આવે ને જ પહેરું બાકી તો એમને પડ્યા રહીશ કપડા મારા પછી પહેરાતા છે નહીં કઈ ને તું હું એમ નખરા કરશો તારે ક્યાં હું કરું આ કપડા સકેલવાના છે ગ્રીલ મશીન થી કપડા કાપી નાખું કેમ પછી કોણ લઈ દે હે નવા પાપા પાઈ ખાઈ ખાણ છે પૈસા ની તે લઈ દે હે પાપા કામે જઈતું નકરા કપડા જ લેવાના હોય આપણે પછી ખાવાનું ક્યાંથી કાઢશું બોલો બહાર થી પૈસા હોય તો બહાર થી ખાય કપડા લઈ તો પૈસા પૂરા નો થઈ જાય ક્યાં છે પૈસા હા જાને જુઠ્ઠી તો શું કરે છો લાડુ સ્વાગત છે તમારું મારા નવા મમ્માનો વ્લોગ જોવે છો આમ જો વ્લોગ જોવે છે થેન્ક યુ થેન્ક યુ લાડુ ઈ મને ગમે ત્યારે હેપી બર્થડે કહી દી બોલો હેપી બર્થડે પૂરો થઈ ગયો તો છોકરા વાવા દે તો હું નીચે ઉતરી ગઈ છું અત્યારે ને આપણે જવાનું છે હાર્ડવેર પાસે કેમ કે મારા હાથની સ્નાઈ કેબની ખેંચાઈ છે મનોજભાઈ જો આવી ગયા છે જો મનોજભાઈ આવી ગયા છે ને ઘર પાસે જવાનું છે આપણે હાથ રિપેર કરાવવા જવાનું છે ના રે ભાઈ એમ રિસ્ક નથી લેવાનું થતું એટલે તે દી સંજયભાઈ કહેતા લાય હું કરી દઉં મેં તું ભરોસો નથી તમે બધા મારા હાથ ખેડવી નાખશો હા ક્રિશાને અમે હાર્ડવેરમાં ગયા હતા કટ કરી દીધું કટ અવાજ આવ્યો હા નસ ચડી ગઈ જો આ નસ છે ને અહીંયાથી તો અહીંયા લગી મને દુખે આમ હાથ કરું તો હાથે કંઈક તેલ લગાડી દીધું છે તમ થાય છે અને આહરે આપ્યું છે બોટલ કાઈ ને આ બોટલ ના હાથ સરખો થઈ જાય ટચક્યા ફોડ દીધા ટચક્યું ફૂટ્યું હતું હા ફૂટ્યું હતું ને કીધું ને એને સ્નાઈ ખેંચાઈ ગઈ દબાઈ ગઈ અમે વિક્રમનગરમાં પહોંચી ગયા છીએ મધુના ઘરે મળતા જઈ નીચે બોલાવાસ કે ના ના ચા બનાવે તો ઉપર અરે રો એટલા બધા બાદરા ચડવા 5 મિનિટ જ કીધું કે 5 મિનિટ જ 5 મિનિટમાં એટલે 4 ને 4 8 દાદર ચડવાના ને ઉતરવાના હમણાં કડીક થાય છે હાલ ને ફાઇનલી ક્રિશા દાદરા ચડીને હાફી ગઈ કેવા દાદર છે પણ મને કે હાલ 5 મિનિટ મે તો 5 મિનિટ પછી પાછું નીચે ઉતરું ને એવો હું છે અહીંયા આવ્યા મેં કીધું કાંઈ નહીં મેં કીધું એ બાર મળતા જાય આવી ગયા ક્રિશા મહેમાન ચા વિના મારે નો ચાલે ક્લાસમાં ચા થઈને આ અમારી બાઈ દેશી છે કેટલી નો દેખાણી બસ મને હાવ થોડીક દેજો નકર હું નહીં પીઉં હાલો ભાઈ ચા વિતરણ ચાલુ થઈ ગયું છે છોડાઈ દે ના થોડા મારા ભાભી એમ કહે છે કે મારે ચા વિના નો ચાલે એના વિશે તમે શું કહેવા માંગો મારે ચા વગર બહુ ચાલે એમાં કહેવાનું કોઈ ન આ બંધન ની વાત છે આપણે ઊભા થઈને તરત માવો જોવે મને ચા નો કાઈ ફેર ન પડે હોય ન હોય
કે મને બહુ ફેર પડે ચા હું પીતી 4 વાગે મારી મમ્મી બનાવતા ને ડેઈલી મને આપતા પણ મેં હાવ સ્ટોપ કરી તો દીધું તમારે Full stop ચા ભેના પીવાનું. તબેલો હોય ત્યાં નોકરી કરવા વહી જવાય. એમ આવા ઈ કે તબેલો જ છે પૈસાનો જાણે કેમ પૈસાનો ભંડારો ભરેલો હોય એની પાસે એવી વાતો કરે ખબર ન હોય ને એટલે આ કેમ આવે એ થોડી ખબર હોય એમાં ને. એક 15 રૂપિયા વાળી દૂધની થેલી તો લઈ જ બીજું કઈ નહીં. बंद करो हाथ जोड़ के मैं એ ખાલી દૂધથી દાલ છે બાકી કઈ નહીં જોઈ ખાવાનું નહીં જોઈ કઢી ખીચડીમાં બહુ બધું જોયું. હા. ખાલી કઈ કઢી ખીચડીમાં બહુ બધું જોયું. તાવડી કેરવાના માગે હજી તું જો એક વખત તું હાથમાં વ્યવહાર લે. મારે કાંઈ નથી. વ્યવહાર લે ને સાચી વાત છે ની વ્યવહાર લે તો જ તને ખબર પડશે બાકી કઈ ખબર નથી નહીં લેતી પડે. બેન. થોડું ઘણું તો 50% તમે હે ને માર્કેટમાં જવાનું, હેઠે જવાનું, થોડુંક હાથમાં લ્યો તમે. ઈ પણ મને લેતા જ નથી આવડતું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर શીખવાનું હલી, શીખવાનું. બકાલો તમારે શું કરવાનું, નીચે જવાનું, ભલે તમે એકવાર છેતરાઈ જો. બોલો 50 રૂપિયા કે ને કે 30 રૂપિયા કિલો દેવું એમ પેલા ના ના અત્યારમાં સિસ્ટમ થઈ ગઈ છે. હા આ બધું 50 નું કિલો, આ બધું 60 નું કિલો, ભાવ વધારે ઘટાડવાની એવું ઉપાધિ નથી. કિલોમાં બધું મિક્સ આપે એવું છે તમને. એમ ને? આવું ઉપાધિ નથી. હવે પેલા લોક મારી દો, ટ્રાફિક બહુ છે. મળી નથી સુપર સ્ટોરમાં ટ્રાફિક એ બહુ છે ત્યાંથી નીકળી અવાજ જાય. ઓછો સંભળાય છે આમાં. નહીં સંભળાય કેમ કે ટ્રાફિક જ એટલું જો એટલી વસ્તુ બહુ દીધી. તો આપણે શોપિંગ કરી લીધી છે પણ મારે જો જોઈતું હતું ને મને અહીંયા મળ્યું જ નહીં બીજી જગ્યાએ જવું જ પડશે અત્યારે એવું લાગે. લાડ બધી ખરીદી કરી નાખી. ટ્રાફિક એમ છે ક્રીચા છે. અહીંયા ઉડાડતા જશે હાલો. તો ઘણી બધી વસ્તુ લેવી કાચનું બાઉલ લેવી નાના નાના કન્ટેનર લાવી મને બહુ ગમી ગયા હતા એટલે પછી તો આ ગોળાનું સ્ટેન્ડ લીધું હા ને. એ લાવી પછી આ આઈસ ટ્રે લીધી એને લઈ જો આ લુક કેવો મસ્તીનો છે. પછી આ બ્રશ લાવી છું નેપકિન લાવી ઘણું લાવી હજી મારે બાઉલ લેવાના છે પછી કેક મોલ્ડ તો ગટ્ટુ જો તૈયાર થઈને ઊભું રહી ગઈ છે. મારે ટુ વ્હીલ માં આવું છે. આપણે ક્યાં જઈશ તને ખબર છે? ક્યાં પૂણા ગામ પૂણા ગામ કોના કરે? તને પૂર્વીના. ખબર તો છે હા તો અત્યારે અમારે જમવાનું ન્યા છે એમાં સાસુ ન્યા સેન્ડવિચ બનાવવાની છે તો મેં મશીન હારે લઈ લીધું છે જો શેઠ આવી ગયો. અને અમારી ગાડી આવી ગઈ છે અને આ તો ત્યાંથી ઘરે ભાગી જાહે ને એટલે એને ટુ વ્હીલ લઈ મારી લીધું બાજુમાં જ છે ને. હા કાંઈ નહીં હાલ બેન બેસી ચાલ ગાડીમાં નીકળી ગઈ છે અમારી ગાડી અમારા બેન જો અહીંયા બેઠા છે મને પેલા પાછળ કાઢી હતી પછી દયા આવી ગઈ મોઢું મેં બગાડ્યું ને તે પછી બેહવા દીધી છે અત્યારે તો ગતિ આવું કરવાનું હાવ હું મારે હે અભી તો શરૂઆત હે કહી દે. બાબા શું છે પાપાને ઝાડવા ગીર ગયા. ક્યાં અંબોડું ગટુ કેટલું ટ્રાફિક થઈ ગયું જોતો ખરી ગધેડા ઈ કેટલું ટ્રાફિક કરી દીધું છે પણ બધાય જોતો ખરી થઈ ગયો સીધો હવે ઈ કોક બેન હતા ધડીંગ નારાયણ ભટકાતા ગયા લબડતા થાય તો એમને પછી કે ઓય એમ ખબર ન પડે રસ્તામાં ગાડી આવે થોડુંક આગળ ઊભું રહેવાય આ છે બધાય ઈ બેન ગટુ હા ભટકાતા ગયા લે તમે ગાડી ઊભી રાખી છે બેકરીમાંથી વસ્તુ લઈને જવાનું છે આપણે શું લેવાનું છે બ્રેડ બટર બીજું કાંઈ નહીં હો તેજો બેને લઈ લીધું ચોકલેટ રે ચા ઊભી રે હાલો હું કેચઅપ ને એવું લઈ લઉં પહોંચી ગયા અમે. કીધું ને સબસ્ક્રાઇબર મિત્ર છે. હાય કરજે હાય કહી દે. હાય. હાલો પાપા ઈ કે. હાલો હા. હું આવું જ છું ક્રિશાના દાદર બહુ ચડવા પડ્યા કઈ છોકરાને. હું મેં તો દાદર થાક સડી ગઈ. સડીને ખાધી છે. એવું નથી હમણાં સડતી નથી થોડું ખારું લીધું છે પાછું સડી સડીને ટળી જાય એવું થાય. મોટા ભાઈ નારે લીધા. તમારે રણીલા લેવું છે? લઈ આવો, આપી દે. જો અહીંયા આવી ગયા છીએ ને ક્રિશાના સસરાને ઘરે, હરીના પપ્પાના ઘરે. તો જો 8 વાગી ગયા છે અને હરીના પપ્પાના ઘરે આવ્યા હતા ને અહીંનો બહારનો વ્યૂ છે. આ નીચે રોડ છે
ક્રિશાની તો ચાલુ મૂકી ગયું છે. શું ક્રિશા શું પ્રોગ્રામ છે? સેન્ડવિચ. જો ગટું જો બધા રમકડા ખોલીને બેસી ગઈ. પેલા બટરથી જ હોય શોર્ટ ને એટલે બટર તો નાખવું પડે ને, બટર થી કઈ સેન્ડવિચ એમને થોડી સેન્ડવિચ બનશે. બટર વાળી છે. એમને થાય હા એમ નામ નો થાય. કોણે કીધું ઉપર બટર લગાડવું પડે? અચ્છા તમારા ઘર કેટલી વાર ખાધે બટર? મને ધ્યાન ન હોય ને કરતો હું બટર પાછો નથી ખાતો. મેં તો કદાચ એમ ના પણ આમાં દેખાય નહીં એટલું બધું સુકાઈ જાય. હા તો ત્રીસે 2 મૂકી 3 ને કેટલી 4 એકર આવશે. એમાં ચાર મોટું છે એટલે મેં કીધું ઘરેથી લેતી આવું. અહીંયા છે પણ નાનું છે, ફટાફટ થઈ જાય. જલ્દી થઈ જાય. આમાં પણ બહુ મસ્ત થાય. નાના મશીન કરતાં આમાં વધારે ઓલી થાય. કુરકુરી કહેવાય ને. કેમ છું હું છું ક્રિશા? લાઈટ થાય છે, ગરમ થોડુંક થાય તો સેન્ડવિચ નથી થતી. તો 2 મિનિટમાં બની જાય સેન્ડવિચ. તો હું હવે છે ન્યા. એવું રહે, ઈ તો આવ્યા કરે. હોય દીકા. તો ફાઇનલી મશીન બગડી ગયું. નાના મશીનમાં એડજસ્ટ કરવું પડે. કાંઈ વાંધો નહીં, તોય થઈ જાય. તો અહીંયા સેટિંગ કર્યું છે ક્રિશાને. તમે ના શેકો, હું અહીંયા શેકું. એ ન્યા છે કે હું અહીંયા શીખું. ફટાફટ થઈ જાય. હવે મશીન દગો ન આપે તો સારું. ગરમ તો થયું છે, થઈ ગયો છે. ક્યાં હું આવી છું અહીંયા સાડી? ખાવાનું અહીંયા છે ને અહીંયા બળ કરે છે. અમને એમ જ બગડી જ ગયો. કેમ મશીન મને એમ જ મેં કીધું આમ કેમ થયું? માર પેસ ખાઈ ગયો તો મતલબમાં. મશીનને કાંઈ નથી, મશીન રેડી જ છે. બ્રેડનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. મહેમાન બે ગયા છે ખાવા. અને ઓલું જો ખાટલા ઉપર ચડી બનાવે ત્યાં છે. ચાલે છે સેન્ડવિચ જે આવતું નથી. જો પ્રોગ્રામ છે. હા ગટો ખાવું ન મધી તાર ખાવો નથી? જો ઉર્વી દીદી તો ખાવા મળી. કેચઅપમાં બોડીને ખવડાવે. નહીં. એટલે બધી હું ખાઈ લઉં. ઓહો. આ બધી સેન્ડવિચ હું ખાઈ જવાની છું અત્યારે. કોઈ એટલી નથી ખાતું, એટલી ખાય. આ છેલ્લે ઓલી તળેવી પડી હતી ને સેન્ડવીચ થોડીક ઘડી ખાટું મશીન બગડ્યું એટલે રોટી ઉપર શેકી પડી. આમ જો ઓલા છોકરા જો બેન મજા આવી ગઈ. તો હવે જવાનું છે આપણે ઘરે. અહીંયા કામ બામ થઈ ગયું છે, ખાઈ લીધું, બેસી લીધું. હવે જઈએ આપણે ઘરે. કરે હાલો તમે નીચે ઉતરો, એક ઓલું મશીન લેવાનું તમે. તો નીકળી ગયા છે અમે ઘરે જવા માટે. અને અમારા બેન સલાહકાર છે, સલાહ દે પાપાને. હા બોલો. ડુંગળી ચુરાઈ એવું કેમ કર્યું? ઈ મારા હાથમાં એમ જોઈ જાય ને હા. તો હું ચૂપકે લઈ ગઈ. લે હા હું કરું હવે કાંઈ નહીં, દઈ દે હું પાછી. તૂટી ગયેલું છે ન કરે. અમારે એનાથી બહુ ગમે હા કાંઈ વાંધો નહીં રે. પાપાની ચમચી તેજી ટેચું કરીને પછી મારવાનું. ઈ નો આ એવી ચેટિંગ માર. તો મારવા નથી તો તેજી થઈ જા પછી હું તને એક એ સડી હું નકરી બાત છો તું ન્યા હે પાપાના ચમચા? તું પાપાનો ચમચો છો, હું છો તું? જો પાપાનો ચમચો છો, હું છું? પાપાને કે જ આખો દી આવે ખવરાવા. પિક્ચર મારી ઈ તો બાત છે. એવી માથું કે આ તારી સેન્ડવિચ હોપટ કઢાવે છે. મોય કેટલું માથું તો બધે પાપાને. મોય